નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં વધી રહેલ ગુનાખોરીથી જનતામાં ભયનો માહોલ, એસપી કચેરીએ રજૂઆત। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં રોજબરોજ બની રહેલ હુમલાની ઘટનાઓને લઈને સામાન્ય લોકોમાં જ્યારે ભયનો માહોલ સર્જાયો હોય, તાજેતરમાં થયેલ હત્યાના પગલે દાઉદી વોરા સમાજ દ્વારા એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં સામાજિક ઇસમોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય, પોલીસનો જાણે ડર જ ના હોય તેમ લુખ્ખા તત્વો ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલો કરતા હોય। શહેરના પોલીસ આશ્રમ પાસે મુસ્તફા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેને લઈ તેમના પરિવારના સભ્યો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા હોય ત્યારે આજે સમાજના અગ્રણીઓને સાથે રાખી એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ અલી હુસૈન કાસિમભાઈ કાચવાળા છે સાહેબ। મારા ભાઈનું 15મી તારીખે સાહેબ કોઈ કારણ વગરનું મર્ડર થયું છે, એની માટે અમે આવેદનપત્ર દેવા સાહેબને આવ્યા છે સાહેબ। મારી માંગણી એટલી જ છે સાહેબ કે કાલ સવારે કોઈ વેપારી ઉપર આવા ઘા થાય નહીં। અમે દાઉદી વોરા સમાજ છે સાહેબ, અમે કોઈનેરો માથાકૂટ ન કરીએ, કાંઈ મગજમારી ન રહે સાહેબ। ને આ વસ્તુમાં એ જ બન્યું છે કે મારા ભાઈને કાંઈ લાગે વળગે નહીં, કાંઈ નહીં, ને અમથે અમથા એને મારીને વયા ગયા। મને ઉપર એ તે સાહેબ એવું થાય છે કે કાલ સવારે હું દુકાન બંધ કરું કે દુકાન બેઠું, મારી ઉપર ઘા થાય સાહેબ। મારું પ્રોટેક્શનનું હું, મારે નાના નાના છોકરા છે સાહેબ, 6 વર્ષની છોકરી છે, 10 વર્ષનો છોકરો છે, એનું ભવિષ્ય શું કરશું સાહેબ? આની ઉપર તે એ લોકો 1-2 મર્ડરમાં છે સાહેબ, ને એ લોકોને કોઈ જાતનો ખોફ નથી।